કોમોય ઘરે નરવો પડતો નહીં. અત્યારે પાછું એરંડા ઉતારવા જવું પડશે વહેલા. હાલ થોડો ઠાર છે કેટલા હમણાં થોડી વાર કલાક બેહું ગયા અને પછી જવું છે ઠાર બાર ઉડે એટલે ઠારમાં વહેલા જાઉં ને એટલે આખો લુગડો પલળી રહેશે એટલે થોડી વાર રહીને જવું છે કલાક રહી. કોમ પલાતું જ નહીં. શું કરો બાર કોમ જવું હોય તોય શું જાય કેટલું કોમ હોય છે. ફોન આવ્યો વળી પર. ઓહો ખોળાજી નો ફોન. હલો હા બોલો ખોળાજી. મોટકાજી ઉઠે કે નહીં? અરે શારદો ઉઠ્યો છું, ચા પીતો બેઠો છું. બોલો. ઠંડી વધારે પડે છે હજી ઊંઘી જવાય પણ કચરો લઈને. ના ઠંડી તો પડે છે કા વરસાદ પાછો ચાલુ થઈ જશે કે મો. એવું છે? ઓહો કોમ પાલે ના પાલે? અરે કોમ તો પાલું એવો જ નહીં. મારા આપવાનો વિચાર છે કે પણ કોમ પાલું તાણા આવું કા. ના દાદા હાલ કોમ પાડી દો પછી આવજો ટાઈમ મળે એટલે હાલ ઉતાવળ નહીં. એ હાલ કશો વાંધો નહીં. ચમ વહેલા ફોન કર્યો તે? એકદમ તો નહીં કર્યો ફોન. કોમ પડ્યું છે એમાં ફોન કર્યો છે. શું કોમ પડ્યું? પૈસાની જરૂર પડી હતી ને. પૈસાની જરૂર હતી? ઓહો કેટલા પૈસાની જરૂર હતી કયો? વધારે નહીં લેવાના, 2 લાખ લેવાના છે. વધારે નહીં લેવાના પાછા 2 લાખ રૂપિયા. મારા કોમ પચ્યા ને તો તમારે પાછા. હા એ તો બરોબર છે પણ હું મારા પાસે હારું હેડો કશું વાંધો નહીં કોક કરું. મોનકાજી તમારા પૈસા ખોટા ના છે. મારો કોમ પછી તમારે દૂધે ધોઈને પૈસા પાછા આવી દે. કશો વાંધો નહીં. મી ચો ના પાડી કયો? કીધું ના પાડી? ના નહીં પણ હજાર આવું લેવા કયો? તમે ના હોય તો હમણાં હોદનાપુર ના આવો બપોર શેરી હું સગવડ કરીને મેલું છું. હા કશો વાંધો નહીં. તમે મને સગવડ કરીને ફોન કરજો હું આવી ગઈ. એ હારું. એ હાર મેકું. ઓહો અમુ એવાય પૈસા પેલી વેલા માગ્યા છે. અમુ હું છે ને ના પાડી શકું અને હાલ મારા પાસે તો પાછા પૈસા નહીં. ગમે તે કરી કોક સગવડ તો કરવી પડશે કે હું કરું. હા ગોમો ને કરવું તો પડશે. ગમે તે પાસેથી પૈસા લેવા પડશે અને ઈવન આલવા પડશે. એટલે કે મારું કોમ પટી જાય ને એટલે પછી તમને પાછા આલી દે. એ પાછા તો આલી જ દે હવે એટલે ચિંતા કરવાની જરૂર નહીં. ના તો ગમો ને કરવા દે. ગમે તે ચોક સગવડ કરવી પડશે અને પછી ખેતરમાં જવું છે. હાલ પેલા પૈસાની સગવડ કરી દો. હા સાખું ગોમ ફરી વર્યો પણ કોઈને એમ ના કીધું કે મોણકાજી લે પૈસા. કોઈને ના કીધું. બધા કી બસ અમારા પાસે પૈસા જ નહીં. અમુક પૈસા હાલશે તો કોણ હાલશે ગોમો? અમુક બીજો કોઈ રસ્તો નહીં. અને ખોળાજીને પાછું કીધું છે કે હું પૈસા હાલો એટલે ગમે તે કરી પૈસા તો હાલવા જ પડશે. ના હોય તો એક જ ઘર બાકી છે ગફુરિયાનું. ના હોય તો ગફુરિયાનું ઘર હું જવા દે. વળી પૂછું એને વળી કહેતો હોય ને પૈસા હાલતો હોય તો વળી હાલું કે ખોળાજીને તો કોઈ હાલો એવું નહીં પૈસા. ઓહો ગફુર તો ઘેર જ છે. આવ્યો ને? શું કર્યું? નાવા જવાન કરું છું. પાણી કાઢવું છે. નાવાનું પસંદ કરજે વાવજે. શું છે? કોમ છે ભાઈ વાય. અરે મોડું થાય છે યાર મારે. અરે મોડું થાય તો મીઠું વધારે નાખજે. ખારું થઈ જવા પડતું હોય. હું થયું પણ મોરકાજી તમે આવો છો ને અડી ખમ દોડતા આવો છો. શાંતિ જાઓ મનકાભાઈ. જીવનમાં શાંતિ રાખો. અરે શાંતિ તો ઘણી છે પણ આજે શાંતિ નહીં રખાય એવી એટલે. કેમ થયું? આખું ગામ ફરી વર્યો ગફુર બોલ. આખું ગામ કા ફરવું પડે? એમનેમ નહીં ફર્યો. નરવો નરવો નહીં. એરંડા જ ઉતારવા જવું હતું પણ વહેલા ફોન આવે તે આખું ગામ ફરવું પડ્યું તોય ના મેળ પડે બોલ. ફોન આવ્યો આખું ગામ ફરવું પડ્યું કોઈ ખબર ના પડી. ગફુર મારા હારાનો વહેલા ફોન આવ્યો બરોબર. હા હવે મને કે આમ કદી પહેલી વખત મારા પાસે પૈસા માંગે. હવે હું કોઈ ના પાડી શકું ખરો? ના તો ના પડાય. અને એવાય કીધું કે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે. 2 લાખ રૂપિયાની તે હું કરવું? ગફુર હજી વાત તો કરવા દે માર ભાઈ. હા બોલો. ગોમાં ફર્યો કોઈને મેં કીધું કે મણકાજી લ્યો 50,000 લઈ જો. બોલ કોઈ ના બોલ્યું. 10,000 ની ના પાડી. પણ મોનકાભાઈ અત્યારે કોણ હાલે યાર? ઘણા 5 પૈસા હોય છે. ગફુર આખા ગામમાં તો કોઈના ફળ નહીં પણ હું તારા પાસે મોટી આશા આવ્યો છું. નહીં યાર મારા પાસે થોડી હોય. મારા પાસે ખાસ પૈસાની તંગી છે મારા ભાઈ. નહીં યાર તમારે ભાઈ ના પાડતો ના. મોનકાભાઈ ઘણી મોટી આશાએથી આવ્યો છું. અરે યાર નહીં એટલું સેટિંગ થાય એવું જ નહીં. સેટિંગ ગમે તે કરીને કરવું પડશે ગફુર. અમે એક જ રસ્તો છે મારા પાસે. મને ખબર પડી જઈ કે ગામમાં પૈસા હાલશે ને તો ગફુર જ હાલશે. અને મને અમુક સમજણ પડી કે ગામ વાળા પૈસા ચમ નહીં હાલતા. મોનકાભાઈ મને ખબર છે વિશ્વા નહીં આવતો ને એમાં નહીં હાલતા પણ અમુક ગફુર
મેં વિચાર્યું છે મારો પેલો વિગો છે ને હો હવે એ વિગો મેકી અને 2 લાખ રૂપિયા તું બનાવ ગમે તે વિગો? આજો ને આપણો ઓબાવાળો વબાવાળો ઓવા છેલ્લા લેવાના છે 2 લાખ રૂપિયા હાલ પછી હું તને પૈસા આલું એટલે તું મને હેતર પાછો આલજે હા બરોબર. બરોબર તો યાર કમ્પ્લીટ હો તો તારે વ્યવહારના પાકા મને એમ તો શું ગોળ ગોળ થઈ ગયા આમ તો તને ના પાડતા હતા મારા પાસે પૈસા નહીં પડ્યા આ ખાલી જમીનનું કીધું બહુ પટલે તૈયાર થઈ ગયા હાલવા. મનકાભાઈ આ જમાનામાં કોઈનો વિશ્વાસ રાખ્યા જેવો નહીં પૈસા આલવાની ના નહીં એટલે અમારો વિશ્વાસ નહીં રાખતા ના ના અત્યારે કોઈ તમારે જરૂર પડશે એટલે અમારા પાસે આવશો આ તારી નહીં આજે યાર. અમારે જરૂર છે અમારી મજબૂરી છે એટલે ઓવા કશો વાંધો નહીં કેટલા લેવાના છે 2 લાખ રૂપિયા હા તો વાંધો નહીં મારા હારા આલવાના છે કશો વાંધો નહીં ભરમું લેતા હો સારું આ જો કે માણસો કેટલા મતલબી છે ઓમ પૈસાનું પહેલા કીધું ને કીધું કપૂર પૈસા આલજે કે હાલ મારા પાસે 1 રૂપિયો નહીં અને જમીનની વાત કરી ને ફટલે તૈયાર થઈ 2 લાખ રૂપિયા લો બોલો હા અમને ખબર પડી કે ગામમાં બધા પૈસાની ના ચંપાડતા હતા અમે સમજણ પડી કે હોમું કોક મેલું પડે તાને જ આલ પૈસા ને કિંમત કોઈ આલા એવો નહીં ગફુર એનો મારા મોડું થાય છે મનકાભાઈ હા. લ્યો આ તમારા 2 લાખ બરોબર સારું ગફુર ગફુર લમણો ના કરતા પેલી બાદ બરોબર ગફુર મેં કીધું ને તારે જમીન તારા પાસે હાલ એટલે તારા પાસે હું પૈસા આલું મારા પાસે કશો વાંધો નહીં ભાઈ સમજી જાય સમજી હારું. ને કોઈ જરૂર હોય તો કહેજે ભાઈ હો. જરૂર તો હાલ તો નહીં પણ આ 2 લાખ રૂપિયા લીધા છે એટલે હું હાલ જરૂર પડશે એટલે બસ કહે હા વાંધો નહીં એ હા ઇનામ તાન થોડા પૈસા આલી દેવાતા છે કોઈ નહીં કોક તો મેલું પડે કે નકા તો બા બોલીને ફરી જોઈ વાહ વાન નક્કી નહીં મને ખબર છે તારે ગમનો કોઈનો વિશ્વાસ રાખ્યા જવા નહીં પૈસા આપે ને પછી ભૂલી જાય છે ઉપર ઈવણા છે આપણે દોરવું પડે છે પૈસા તો મારા વિશે આવવા ના આવે ટાઈમ એનો કામ કાઢ્યો ને એ બધું ભૂલી જાય બરોબર છે એના ભલે મારા બહાર જવાનું છે હાશ અમુ ચિંતા નહીં પૈસાની સગવડ થઈ જશે ને એટલે ટેન્શન નહીં અમુ આવો ને ખોળો છે એટલે પૈસા આલી દેવશે ઈવન કીધું તું ગમે તે કરીને કીધું પૈસા કરી આલ્યો તમે ચિંતા ના કરતા ઓહો હા ખોલાજી હા હું વાટ જ જોયો તો મેં કીધું શાના આવશી ટાઈમ આવે તો પછી ચાંદા એટલે આવું કે ના ના આવો અમે તમે ફોન કર્યો એટલા તારનો તો અડિયા કર્યો તો કીધું ગમે તે કરીને પૈસા કરી આલવા પડશે એટલે બેંકમાં પાછું ગમો તો આપણે કોઈના પણ ના જઈએ સગવડ થઈ ખરી ને અરે સગવડ કરીને મેલી મેં કીધું ગમે તે કરી સગવડ તો કરવી પડશે કે તમારે ઓલે કાજી આમ તો વાત ના કરત પણ હું એવો ભરેલો હતો ને પૈસા લીધા કે ચાલે એવું નતું ના ના કશો વાંધો નહીં આમ તો મારા બુનને ફોન કરું તો પાછું ઉનાગુ નહીં કરે પણ ડાયરેક્ટ મારા બનેને ફોન કરવા દે ને અરે ગમે તે સગવડ કરીને મેલશી ગમે તે પણ સગવડ કરીને મેલી તમારે ટેન્શન લેવાની જરૂર નહીં આજ સુધી કદી તમે માજ્યા નહીં અને મેં કદી આલ્યા નહીં પણ પહેલી વખત આ તમે માજ્યા ને એટલે મારે આલવા પડે મારે જીવ નતો ચાલતો ફોન કરતા પણ ચાલે એવું નતું એટલે બધું કરવા દે હવે ના ના કશો વાંધો નહીં ઓકે ફોન કર્યો આવા ટાઈમે ફોન ના કર્યો તો પછી શા ટાઈમે ફોન કરવાનો મારા કોમ પટીને સગવડ પૈસા પાછા આવશે ને હા. તો તમારે પાછા આલી જોઈએ પૈસા કશો વાંધો નહીં હું હાલ જ લાવું પૈસા લેતા હો હા મને પાક્કો વિશ્વાસ હતો કે મારે બનેવી ખરા ને ગમે ત્યાંથી પૈસા લઈને સગવડ કરી મેળશે મારા રે વાયકા કદી ટોપવું ના પડે આ સુધી કદી પોત પછી માજા કદી એના ઈવન મોટા કદી ના નહીં આવી પણ આખો તો રકમ થોડી મોટી હતી કે અચકાતો તો પણ કીધું કરવા તો દે ફોન વળી સગવડ કરી મેળ્યું તો પણ થઈ જાય હવે ચિંતા રહે હવે મારું ફોન નીકળી જાય લો ખોલા આ સારું કરી મોનકાજી હો કે મારા ખાસ જરૂર પડી પૈસો ને આફત નતા સગવડ ના થઈ હોત ને તો હું જબરજસ્ત ભરાઈ રહ્યો અરે તમારે ચિંતા કરવાની જરૂર નહીં કોઈ આગુ પાછું ના કરવાનું હોય ફોન કરી દેવાનો હોય તો ગમે ત્યાંથી સગવડ થઈ જાય યાર આમ તો કરો જ પણ આ 2 લાખ હતા મોટી રકમ હોત તો કરો જ પણ 2 લાખમાં થોડું આગુ બાજુ કરવાનું થાય હગો હગાને કોમું ના આવે તો પછી કોના કોમું આવે વાત સાચી છે તારે? વાત સાચી છે તમારે આવા ટાઈમ કોમ ના કોણ આવે તા હા આવા ટાઈમ કોમ કાઢવું પડે કે તમે તાર જો હાલવાના હોય આલી દો જો ભરવાનો હોય ભરી કાઢો ચિંતા કર્યા વગર હાર બે હતા તમારે સગવડ થાય ને એટલે પછી આલજો એ તો હું તો વાયદો કરે એ પમર પૈસા હું તો ના દે કશો વાંધો નહીં બે હતા એ હાર આવજો કોમ અરે, કરો. રહો તો રાખે ના ના મારે ઉતાવળ છે હા? ચાલે એવું નહીં હાર હેડો આવજો તાર હો? હા? હાર હાર હા અને હાથવી લઈ દેજો પાછા પૈસા એ હા હા હો હા હારું આવજો તાને હાર આપજો હો એ હારું જોખમ હતું 2 લાખ રૂપિયાનું પણ હાલે આવું ચિંતા નહીં આપણે તો પૈસા ગમે ત્યાંથી એના લાઈન આલશે એટલે આલી જ દેવા છે કપૂરિયાને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અમુ શાંતિ થઈ
થોડો હલકો કરી નાખવા દે. આ ભેંસો બધું છે ને એટલા હોય નમાઈ જશે પાછો. તો વળી કોનો ફોન આવ્યો? ખોડાજીનો ફોન આવ્યો છે. આ ખરો ને વાયદો પૂરો થયો કેટલા પૈસા આલવાનું કહેતા હોય મો ઉપર લે. હલો હલો હા બોલો ખોડાજી. મોનકાજી મજામાં? હા મજામાં. અને શું ઉતાવળ હતી યાર, તમે તો રાગે રાગે પૈસાની સગવડ કરી હોત તો વધો ના હોત આપડે. એવું નહીં મોનકાજી, હા પણ થોડા લોચા પડ્યા છે. લોચાનું નામ ના લેતા યાર, બીજું બધું કહેવાનું. હા એટલે મને ખબર આજનો વાયદો હતો, પણ મને પાર્ટી ખાઈને ફરી જાય છે એટલે 2 દાડા શેર કીધું છે. હા, ઓહો, શું વાત કરો? પૈસા આલવા ના નહીં મારી. અમે ખોડાજી શું કરવાનું? હા કશો વાંધો નહીં. હા બેડો હો. 2 દાડા ટકી દો તાને. અરે કશો વાંધો નહીં, 2 ના 4 દાડા ટકી જાઉં. ના ના 2 દાડા તો પૈસા આવી જાય એની ચિંતા કરશો. પાછા મારા ફોન કરો પણ ના પાછા કે જો લઈ જાય બધા ભૂલી ગયા. એ હાર હાર કશો વાંધો નહીં. હો એટલે 2 દાડા શેરમાં આવી જાય. એ હારું મેકું. હા અમારા 4 મહિનો જેવું થયું તો હજી તો 2 દાડા હાખો. અમે શું કરવાનું? આ ગફુરિયા પાસે જમીન મેલી છે અને પૈસા 2 લાખ રૂપિયા લીધા છે અને જમીન વગર હું વાયો છું કણ. ના હોય તો ગફુર પાસે જવા દે. મને તો બરોબર છે, એને વાત તો કરવી પડશે કે ગફુર મારા યાર શેતર બાબા એકાય નહીં, મને શેતર તું પાછું હાલ અને હું તને પછી પૈસા પાછા હાલી જોઈએ. ગફુર મોને તો બરોબર છે અને ગફુરિયો પાછો માણસ સારો, મોનીએ જાય ઘટાવો તો હાલી દે. ના તો ગફુરના ઘેર જવા દે અને વાત તો કરવી જ પડશે, કારણ કે પૈસાની સગવડ નહીં થઈ કે એટલે હાલશે તો ખરો જ ગફુર. ના હોય તો ગફુરના ઘેર સીધો પહેલા જવા દેજે મને કણ. હાય આ ચીકુડી વાઈ છે ને તે હારું છે, ફટાફટ પોટલી કરી અને જો જવું હોય જતા ફાવા. જોયું આ ઘડી આખો પોટલી થઈ જાય. ગફુર ઓહો મજામાં? આવો કોમ આવ્યો તો? કોમ આવ્યો તો? ઓય, મને લે. ખબર છે. લે. લાવ ઉપર લે જો. આલે તું કો પલે હું ઉપર પલે. લ્યો. ઓ મોટકા ભાઈ હા. થાક તો નહીં લાગતા? અરે આટલા ઘણા ઘણી પોટલી ઉપાડી છે. આ થોડું કોઈ પહેલી વેલા ઉપાડું છું. કશો વાંધો નહીં લેરો પોટલી લેરો. માર ઘેર લઈ જાઉં? એ તમારે ઘેર નહીં લઈ જવાની, અમાર ડોવા શું કોઈ નહીં નહીં શું વાંધો નહીં ગફુર. નાખતા હારો દર્શન આગળ નાખી દઉં. ઓવાઈ નાખતા. એ હાય, હારું કર્યા મોનકો ભાઈ આયા તે વળી. બ્યો હાલા હઉ શું લાવવાનું તું? ગફુર એના માટે તો આવ્યો તો તને ભાઈ મારે વાત કરવાની હતી થોડી, એટલે હમણાં સગવડ થઈ નહીં અને ના હોય તો જમીન મને થોડું પાછી આલે તો ઘાસ ને ઝાડ ને એવું બધું વાપરશે એટલે. એ અલે ફરી જુજે કહું એટલે જમીન પાછી આલો ભોગત પૈસે. પણ ગફુર હાલ મારા પણ એક પાડ્યો નહીં એટલા માટે. હવે પાડ્યું ના હોય તો મારા હું લેવા દેવા પૂછરામ વાજ્યું. પણ તે પૈસા હું યાર દૂધ ધોઈને પાછા લીધે. ના ના મોનકા ભાઈ એમાં વ્યવહાર નહીં યાર, આવું ના ચાલે બધું યાર. પણ પૈસા વાંચો ના પાડું માર ભાઈ. 2 લાખ રૂપિયા મેં તાર પાસેથી લીધા ને હું તને પાછા લીધો. ના પૈસા હોય ને તો જ વાત કરવાની યાર. કોઈ પણ અમે પૈસા નહીં લે યાર, અમે પૈસા મફત આવે છે. અરે પણ પૈસા ની છે ના પાડું, મને ખાલી જમીન પાછી મારે વાપી છે એટલે. જમીન નહીં મારા મોનકા ભાઈ, આઈ ગયા તે વાતો કરવા. એટલે જમીન તારી નહીં, જમીન મારી છે. હા જમીન તમારી ને પૈસા તો લાવો પછી આલો. આ તે શું ના પાડું? પૈસા આલી જોઈએ ના પાડી તે ના જ પાડી કરતા ને. તારે પછી હાલવાનું તો કહું છું પૈસા. 2 દરમાં નહીં હાલ્યું, અમે પૈસા લઈ જશો. હા તે હું છે ના પાડું. હા તે આવો તારું પૈસા લઈને આવજો. પૈસા નહીં મળે હાલ. ઓહો તારે જો. મને જમીન પાછી આલવી પડશે. અરે નહીં મારા તાજી થાય કરી લે જા. તારાથી થાય એટલે તારે? તને ખબર નહીં મોહનકાજી ને ધોળા દાડા ઉલાડી મેલ્યો. ઓહો જો કે પેલા પૈસા લેવા તારે બચ્ચા બાપરા થતા હતા. ગફુર અને હાલ દઉં વગર પૈસા હાલ દઉં જમીન તમને. આ મોણકો જે પ્રેમથી સમજાવ ને તાન જોથી બરોબર છે, પટી જાય તો નક પછી આ ધોકાવાળી કરતા આવડે છે. એ મારા વસ્યા જોક તા તમારો કોમ કાઢ્યો એ ખોટું. એટલે કોમ કાઢ્યું તે હું ના પાડું છું. પૈસા આલવાનું તો કહું છું. પૈસા આવશે એટલે આલી જોઈએ 2 લાખ હા રૂપિયા. તે આવશે તારે જમીન લઈ જજો. અલે એ શું છે જમીન મેલી એટલે કોઈ બાપ ધણી નહીં થઈ જવાનું હો. મોનકાજી આ બધું નહીં ચાલે યાર, તમારી દાદા યાર. અરે કેમ ના ચાલે? હે? જમીન મારી છે. અરે જમીન અને તમારી ધણી થઈ જાય જમીન નો. પૈસા મારા હતા ને પૈસા મેળ જજો. અરે તારા પૈસા તો આલી જોઈએ, કાગળ ના હતા. ઓ એ, વાત કરી સીધી. મોઢું અંબાણી વાત કર. એ તું મોટો અંબાની વાત અરે કર. કાગળ ના વાત તો લઈ લેતા કોક ના પહાતા ને. અરે તું જમીન આલવાન કર ને નકર ટોગા ભાજી દે હમણાં.
બોલ્યા, એ વાત ભૂલી જજે. આ એટલે ભૂલી જજે એટલે લે ગરમી નહીં કરે. અરે બે લાખ ગરમી રૂપિયા આલી છે. એકલા જાણે તો મરી જવું હોય. હેરવતી ને કર. એ મોરકાજી, આખું ગોમ જણાવો છો તમે હોય નહીં પણ 2-3 કિલોમીટર સુધી ખબર પડે કે ગફુરીઓને લડે છે. આર્યો ને સમજી આ લે. રે, સમજી ગયેલો. એ તું સમજી ગયેલો તારું મારી વાત ખાનદાન. કરજે. ગફુરિયા, એ મોરકાજી, ભણમી તારા મીઠા, આપણે હેર ને કર. અને ગફુરિયા સહુ એમ તો કયો 2 જણા. અરે ચંપુજી વાત કોઈ નહીં યાર. અરે પૈસા કા લેવા ગામમાં ફર્યા હા. અને કોઈને પૈસા ના આલ્યા અને મારા પાન આયા કે જમીન ગીરવી મેલ અને મને 2 લાખ હાલ અને અત્યારે પૈસા આલવા નહીં કે જમીન મને આલ દે. હા, આ જો આ કે પાવર. હા તે હું મોરકાજી. પૈસા આલી દેવાનું કહું છું, પૈસા આલી દે પાકા એટલે. મોરકાજી, પેલા પૈસા લઈ દો ગફુરિયાના. વ્યવહારના તમે બુઠા જ છો, આખા ગામમાં તમારા ઝઘડા હોય છે. અને પાછા એકને એકનો તો પગ કાપી નાખ્યો અને પટાઈ ગયો. આ જો કા બોલાયો શબ્દો આ. ગફુરિયા, તું તાર શેરડીને વાઈ દે, ઝાડ વાવવાની હોય તો સોનો મોનો ઝાડિયો આવતો થઈ જાય. જો શેતર શેરાન તો તું આ. ઉપર હશી. ઓ, અરે, મોરકાજી, આવી ઊંધાઈઓ નહીં કરો. પૈસા જરૂર હોય એટલે આખા ગામમાં કોઈ ના આલે. ગફુરિયા આલે એટલે પાછા અત્યારે જમીન લેવાઈ અરે, જશે. શંભુ- આલી દો પૈસા, આલી દો. શંભુભાઈ પૈસાની સગવડ થઈ નહીં. પૈસાની આ સગવડ તે ના થઈ થઈ હોય તો થાય, દાડા લઈને આપવાના. એમના પાવર ના કરવાનો ખોટો એટલે ગામમાં. કોઈ કાગળ નહીં કરી આલ્યો એની જમીનનો. એ રાખોડી આલ્યા છે, કોઈ મફત નહીં લીધી જમીન મને ગફુરિયાએ. હું જવાનો નહીં. જમીન મારા જમીન ઈકન આવ્યો છે તારે તો ડખો થશે મોટો. ઓ અરે ડકો થાય હું. ગફોર અને ભૂલ તો જોવા, માણસો તો જોવા, 2 લાખ લઈ જાય વાપરી રહ્યા. અમે કી સગવડ નહીં, તું જમીન આલ દે. આલા ખરો ના હવે. ચાલો મોણકા ભાઈ ચાલતું હશે આવું. એ બધું તમારે કોઈ જોવાનું નહીં લે. અમાર બેવાનું તું જોવાનું. તાર તમે વચમાં આવશો ને એવો. અમાય કાયદેસરનો કેસ કરી દે કે સાહેબ આવું કર્યું છે હવે. વાત તો સાચી છે. હા, અરે, આપણે લોબી ચર્ચા કરવાની આવતી નહીં. હા, અત્યારે શંભુભાઈ બેના બાબા ચારા લાવવા પડશે. વાત સાચી છે. બે ધંધા એ છે. આ બાબા ગફુરિયા, બિચારા ધ્યાન હોય, એ જમીન ઉપર તો ડોરો રાખતો જ ના હું હોય. ચાલા કીધું ઘેર શું જતા રહો ઘેર બેહીને થાકે કંટાળી હોય આવો એ, ખોરાજી આવો, આવો. આવો ખોરાજી. ઓવા ખોરાજી આવો. અરે ખોરાજી આમ થઈ ગયો. નકર મજા નહીં આવે. અલ્યા ખોરાજી, ખોળાજી, નોમ તમારું ખોળોજી છે ને ખોળ કરે છે તમારા હગા. આવું ના ચાલે ને. મારી વાત ભાતો રો કોઈ નહીં થયું. પછી આમાં આમાં તમારા હગાની કહાની કે આમાં આગ્યો પૈસા નતા ગામમાં કોઈ દાડો આ કોઈ હાલતું નતું. ક્રેડિટ આખા ગામમાં ખરાબ કરી છે. ગફુરીએ 2 લાખ રૂપિયા જમીન ઉપર આલ્યા. આમ પૈસા આલવા નહીં, જમીન લઈ લેવી છે. આલે ખરો માણસ. પણ પાવર કરે છે. મોનકાજી એમાં 2 લાખ રૂપિયા આલ્યા અરે જમીન મેકીને આલ્યા ના ના એ તો બધી કોઈ નહીં, કોઈ નહીં. હતા. અરે ચિંતા કરશો ને વયા 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 આમાં પતિ જો રાહ દેજો. એ તો એનો આવી જા. આપણે કોઈ જરૂર હા પણ આપણો વાયદો હચવાઈ ગયો એની ચિંતા કરશો નહીં. પૈસા કને આલ્યા કયો ગફુર ને આલ્યા હતા. કશું વાંધો નહીં. 2 લાખ રૂપિયા આલ્યા છે. 2 લાખ રૂપિયા આલી દો ને જમીન અરે લઈ 2 લાખ લે. આલી દઈએ યાર. તાણે એમાં વ્યવહાર છે. જોયું આ લ્યો. જો. ઓય, 2 લાખ ભગા રૂપિયા કહેવાય. બાપરે, સગવડ થઈ જાય છે પૈસા આપણો. ખોરોજી આપ. આવું લડવા ના હોય યાર. પૈસા મી નહીં વાપર્યા. ખોળાજી પૈસા અલ્યા ગમે તેને વાપર્યા, ખોળાજીને હગો છે તે વાપર્યા હોય. જરૂર હોય તો પૈસા લઈ આવી જાય ને દેવા. તમારા કમ્પ્લીટ છે. અરે 2 લાખ ગણી લ્યો. આ કશો વાંધો નહીં યાર. ગફુર, જમીન અમે નહીં. ચિંતા નહીં કરવાની. જમીન તમે તાર વાઈ આવો, દેજો. તમે ખોળાજો વાગજો. પૈસા આવી ભૂલ જાય. મારી નહીં, ભૂલ ઓવાની. આ મહેમાનની ભૂલ ના કરાય. તારે એટલે- કેવું પડે કે 2-4 એટલે દાડા એમ નહીં આપવા હોય, હોય. મારી વાત સાંભળો. મેં વન વાયદો કર્યો તો ને અને હમાલી પાર્ટી મારે 2 દાડા શીરી કીધું એમાં ના, ના, મારા ડખા બરાબર પડ્યા. છે. પતી ગયું ને અમે. પણ તમે મોનકાજી ગોડા છો કે મને વહેલા કેવું પડે કે મેં જમીન મેલી તમને પૈસા લે તો હું 2 દાડા આગળ સગવડ કરી દો. અરે પણ હું છે રીતના તમને કહી શકું કે જમીન મેલીને આલ્યા છે. તમે પાછા ધર્મ પસારા ત્યોકન કરો એટલા નતું તમારે કીધું. મને કેવું તો પડે કે મેં ના આટલા ના એ તો પૈસા લાવ્યો છું. બધું એ તો બધું પટાઈ દો પણ આ તો તમે આવી ગયા એટલા. ના ના આપણે હવે ડખા આપો કોને પૈસા લે આપણે એવું બોર્ડ ના બોલાય. ના એ તો આપણે આલે કીધું મહત્વના છે. કીધું તું મેં કીધું આલી દો પૈસા. ના આપણે નથી પાડી. જો. ગફુર ના પાડી હતી કોઈ. ના નથી પાડી પણ થોડી યાર દાબદાબી કરતા હતા ને એટલે. એ તો તમારે જોતા ના બોલાય કે હગા આપણે ના પૈસા બોલાય, ના લીધા હોય. બોલાય. ગુસ્સામાં બોલી જાય. અરે ગમે તેવો ગુસ્સો ચડ્યો હોય. આલુ એ ફરે ભાઈ. એ વાત સાચી છે. અરે, આલા એના ગુણ ના બોલાય. અમે એ બાદ આવતા ના હો. હા, જો. એવું ના રાખે તમે મોનકાજી. આવી દેજો. જરૂર પડે તો આલજો હા, પાછા. હા. ખોળાજી લઈ દો. શંભુજી, આ તો હાવજી તમે આયા ને કાંઈક ગોઠાયો છે એકલો. પણ ગફુરિયા ગામમાં ગમે તેવો માણસ હોય તો જોઈને પૈસાનો વ્યવહાર કરો કે અત્યારે પૈસામાં જ સંબંધ બગડ્યો છે. અમે અત્યારે તમે 100 રૂપિયા ઉછીના આલ્યા હોય, લેવા આવો ને એટલે કોઈ ના જોડે ને આપણે લેવાના થાય એટલે આખું ગોમ જોડે. વાત સાચી છે. એટલે પૈસાનો વ્યવહાર જોઈને કરો. એકલા ના લાય કોકને હંગાતી બીજો મળે જ જોવો. મારા જેવો કોક વચ્ચે માણસ જો એમને કોઈને પૈસા આલી દેવાય ના એમને ના આલે. તો પછી અમે તો બેહી રહ્યા હતા શંકરિયા અંકિત હરજીલા કોણ ઝઘડો છે અત્યારે હાલ વહેલા પૈસા આવી જાય ને પૈસા કમ્પ્લેટ તાપ આપ ચા મેલું બ્યો. ચા નહીં પીવો પીવો, કપૂર તારે. મારા જવું છે બહાર પણ ઓલે લેતો આવ્યો શંકર રસ્તામાં નહીં. હા, વાંધો લે નહીં. શંકર આવજો. પટી ગયો ને ભેગા થઈએ રાતી. હા, હારું કર્યું
ઠાકરે શંભુજીને આવી ગયા અને એનો હારો આવી ગયો ને કામ મારો વૈસે મોન કોઈ ગોઠાયો નહીં બોલો અત્યારે હારા થવામાં હારા નહીં રહ્યા આવું કરવાનો ગમનો ને કોઈનો વિશ્વાસ ના રાખે અને પૈસા આલો હોત ને તો કોઈને વચમાં સાક્ષી રાખવો પડે એમને જો પૈસા ના આલી દેવાય મારા વચ્ચે જોવા કે કેટલી દાબદાબી કર્યા મોન કોને તો ખરાબ મોન જ છે મારા વૈસા કોનો સંગ ના કરાય હો કદી જીવનમાં